વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવે છે તે સમયે તેમની સભામાં કેવી રીતે ભીડ ભેગી થતી હોય છે, શું છે તેનો જાદુઈ ખેલ અને આ મામલે હવે કોણે મોટો ખુલાસો કર્યો છે અને શું આરોપ લગાવ્યો છે તેની જ આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવે છે તે સમયે તેમની સભામાં ભીડ છે તે ઘણી એકત્ર થતી હોય છે અને આ ભીડ ભેગી કરવા માટે ચોક્કસ સરકારી અધિકારીઓ છે તેમને પણ કામે લગાવવામાં આવતા હોય છે। આ રાજ્યની અનેક એવી સ્કૂલો છે જેમાં શિક્ષકો છે તેમની અછત છે। આ શાળામાં રહેલા શિક્ષકોની અછતના કારણે આ વિદ્યાર્થીઓના ભાવિ છે તેને લઈને પણ અનેક વખત આ અનેક સવાલો ઉપસ્થિત થતા હોય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વાવ થરાદ આવી રહ્યા છે ત્યારે આ બસોની જવાબદારી મહિલા શિક્ષિકાને સોંપવામાં આવી છે। ભીડ એકત્ર કરવાની જવાબદારી આ શિક્ષકોને સોંપવામાં આવી છે। તેના સામે હવે સવાલો ઉપસ્થિત કર્યા છે કોંગ્રેસે અને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી આ મામલે એક પછી એક સણસણતા સવાલો પૂછ્યા છે। વડાપ્રધાન શ્રી ગુજરાતની મુલાકાતે આવે આનંદદાયક વાત કહેવાય, પણ જે રીતે જ્યારે વડાપ્રધાન શ્રી આવે ત્યારે સ્થાનિક તંત્ર જે રીતે ભીડ ભેગી કરવા અથવા ભીડને વ્યવસ્થા માટે શિક્ષકોને કામે લગાવવા એટલે કે વીવીઆઈપીની સુવિધા માટે 28 તારીખે વાવ થરાદનો આદેશ થાય, વાવ થરાદમાંથી 29 તારીખે આદેશ થાય અને 30મી તારીખે પણ એક આદેશ થાય જેમાં મહિલા શિક્ષિકાઓને કહેવામાં આવ્યું એક તરફ પરીક્ષાનો સમય, એક તરફ શિક્ષણ કાર્ય પૂરું કરવાનો સમય, ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં મોટા પાયે શિક્ષકોની કમી લાંબા સમયથી અને બીજી બાજુ ભાજપા પ્રેરિતો કાર્યક્રમોમાં મોટા પાયે શિક્ષકોને અધ્યાપકોનો સતત દુરુપયોગ કરવાનો અને એમને પણ એમના સમાનને ઠેસ પહોંચે વીવીઆઈપીની વ્યવસ્થા ગોઠવવા માટે ઊભા રાખવાના। મને એમ લાગે છે કે આ સૌથી મોટા આઘાતજનક સમાચાર છે। ભારત સરકારના અનેક અહેવાલોમાં સ્પષ્ટપણે આવ્યું કે ગુજરાતનું શિક્ષણ સતત કથળતું જાય છે અને બીજી બાજુ ગુજરાતમાં સરકાર પ્રેરિત કાર્યક્રમો, ભાજપા પ્રેરિત કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે અને અન્ય બિન શૈક્ષણિક કામગીરી, શિક્ષણ સિવાયની કામગીરી સતત થોપી દેવાની માનસિકતાના કારણે આજે ગુજરાતનું શિક્ષણ વ્યવસ્થા સતત પાછળ ધકેલાઈ છે। શિક્ષકોના સન્માન ઉપર મોટો પ્રહાર, શિક્ષકોને અન્ય કામગીરી સોંપીને એને માનસિક ત્રાસ ઊભો કરવો અને હવે શિક્ષકોને વીવીઆઈપીઓની સગવડોને વ્યવસ્થા સાચવવા માટે આપણે ભૂતકાળમાં જોયું છે કે ગીર સોમનાથ બાજુ કાર્યક્રમની અંદર પીરસવાની વ્યવસ્થામાં, બીજી બાજુ રેશન કાર્ડની દુકાન ઉપર લાઈનો લગાવવા માટે, એસટી બસો ગણવા માટે, શૌચાલય ગણવા માટે અને હવે વીવીઆઈપીઓની વ્યવસ્થા સાચવવા માટે શિક્ષક સમુદાયનો ઉપયોગ થાય। આ ઘણી જ ગંભીર અને ચિંતાનો વિષય છે। ત્યારે આપના માધ્યમથી માંગ કરું છું આ પ્રકારના બધા કાર્યક્રમોમાં શિક્ષક સમુદાયનો ઉપયોગ ન થવો જોઈએ। એવા સમયે શિક્ષકોને કે જ્યારે શિક્ષકોને વર્ગખંડમાં જરૂર છે, શિક્ષકોની શૈક્ષણિક પ્રવૃત્તિ ઉપર અત્યારે પરકાષ્ઠા ઉપર સમય છે, વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બાકી હોય, વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય આવવાનો હોય, એવા સમયે શિક્ષકોને અન્ય કામગીરી સોંપીને શિક્ષણ કાર્યને વધુ નુકસાન કરવાની જે માનસિકતા સાથે ભાજપાના શાસકો કામ કરે છે ઘણું દુઃખદ અને ચિંતાજનક છે। ફરીથી પુનઃ હું કહું છું કે આવા પ્રકારના કાર્યક્રમોમાં શિક્ષક સમુદાયને માન સન્માન સાથે કોઈ વ્યવસ્થા માટેની વાત હોય તો બરાબર છે, પણ ગમે એ કાર્યક્રમમાં ગમે ત્યારે શિક્ષકોનો દુરુપયોગ કરવો અને એને શિક્ષણ કાર્યથી દૂર રાખીને ગ્રામ્ય વિસ્તારના બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવા એ કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં। આમ જે પ્રકારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું કહેવું છે કે શિક્ષકોનું મુખ્ય કામ છે આ વિદ્યાર્થીઓ છે તેમને તાલીમ આપવું, તેમને અભ્યાસ કરાવવું અને તેમના ભાવિનું ઘડતર કરવું, પરંતુ આ ગુજરાતમાં દુર્ભાગ્ય છે કે શિક્ષકોને ભીડ એકત્ર કરવાની કામગીરી હવે સોંપવામાં આવે છે અને આ મહિલા શિક્ષિકાઓને પણ જે પ્રકારે આ બસોની જવાબદારી સોંપવામાં આવી છે તેને લઈને પણ તેમણે રોષ ઠાલવ્યો છે અને સરકારની કામગીરી સામે પણ સવાલો ઉપસ્થિત કર્યા છે અને તેમણે ભાજપ છે તેને પણ કઠેડામાં ઊભી રાખી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।